जय 71 सीताराम। आज रामनवमी है तो रामनवमी ने बधाने जय श्री राम। ने अमारे हलवो बनावવાનો है। 2-2.5 किलो में गाजर लीधा ने एवा साल उतार नाखा એટલા ઉતારીને એટલા બાકી છે ને અમારે ને બહુ કોઈ બાફળ ગાજર નથી ખાતું। આજ રામનવમી ને બાફળ ગાજર ખાઈ અમે હલવો ગાજરનો બનાવી નાખીએ એ રામનવમી મીઠાઈ થઈ જાય ને। गाजर खमणे नाखा પછી ગાજર ખમણે ને એમાં ગદપ પાટવા તમે ગદપ વાટે ને પછી ચીઝ દોરી હાંડ ઢુકડો હલવો બનાવી અત્યારે બધી ત્યારે કલર ને એમાં એમ કેમેરામેનને કામ હતું થોડું અત્યારે ટાઈમ હતા તો ગાજર કામ કલર પછી પાછું કેમેરામેનને તો થાય ને ત્યાં કા ઘી ગદપ વાટ્યા ને ધીમો દોવા હતા પછી કેમેરામેનને પરવારે છે એનું કામ કરે। हाँ काम तो है हमारा ना लूट ठाव की पड़े भीड़ी ठाव त्यारे मेदवार पानी पी हाँ थोड़ा दिन भीड़ है पासा विवाह हाँ आवा तड़का ने का विवाह आया पासा हाँ फेफसा ओगरे जाए खाए एवा गर्मी ना तो हाँ खावान पाछो रिटर्न थे जाए एवी गर्मी पड़े। हाँ આપણે તો મુરે તો આપણે ગરમી ન પડતા અવાર કામ હોય હા અવાર વધે કામ નહીં પડે પાછો કાકા એને લીધે વધારે તો પડે। હા ખમણવાનું કામ પૂરું થાય ને તો બધા પાછા આમાં જરીક વાર લાગે ને ખમણવાનું। હા વાર તો લાગે જ ને એમાં ધ્યાન રાખવું જોઈએ ને કોઈલું હોય બ્લેડનું જીવા પાના ખમણી નો એ તમે ઘણી વાર લગાડે એટલું ગાજર મૂકી દેવાય કે ન હાલે લોગો લોગો થોડું ચાલે આપણે ઘરના ગાજર હોય તો એ વિચારે કે જાય તો હાલે આજે આ ઘરના જ છે ને ના ઘરના બગાડ ન થાવ ને આ લખો કાકાના હે પછી હા તમારો કાકો થાય મને ખબર થાય કે હા પરવાય આપણી એની વાડીના ગાજરનો હલવો કર્યો તો ને હા આ બીજી વાર આ બીજી વાર હા પરવાય પણ નથી જાય હતા આ વિડિયો જોશે તો ખાવા આવી છે લખો કાકો લગભગ હું લખવામાં જો વિડીયો જોવા ને તો હલવો ખાવા જરૂર આવજો। હા લખવામાં વાડીને ગાજર હતી એ હલવો ખાવાનું કેવું જોઈએ અમે પહેલા બહુ ગાજર કરતા એવું નથી કરતા કે હોય ને ગોડવાને બહુ કૂક નથી ખાતું પછી બધું ને તો હા ને બધું ઉતાર બધું હાથે કરતા ગાજર ને ભીગું તો બહુ કોઈ ગાજરની જરૂર હોય ને એમ તો ગદપ હોય એટલે હાલે બધું આટલું થાય ને ગાજર કરતા ને પછી ગોડવામાં કોઈને પરવાર આવતું નથી ગોડવાનું ઘણા લાગે ગોડવા તો ભીહું નહીં હાલે ભીહું દૂધ વધે જાય ગાજર ખવડાય એવું હા તો એમ ગદપ હારી હાલે ગાજર તો વધારે થાય કેવું ગાજર તો વધારે ખાય ગાજરીથી દૂધ વધે આ શું દૂધ થાય દૂધ વધે। હા જે ખમણાઈ ગયા ને એ બધું પછી આવે નાનું બધું તૈયારી કરે પાછી હા જે અંધારું થઈ જાય પાલી હા અંધારું તો થઈ જાય છે ગદપ બટાવે ભીગું દવા ને પછી પાછું વાળું ફરીથી રિટર્ન બફેલો મિલ્કિંગ કરવાનું હોય પછી હા જવાનું જો હાથ હાડા જેવું થયું ને મેં ઘી ગરમ મૂકી દીધું હલવાનું પછી આમાં નાખ્યા ગરમ થઈ જાય ને તારે ગરમ કરીને ઘી હતું પછી આમાં ગરમ થઈ ગરમ થઈ જાય ને તો ગાજર નાખી દે ખમણેલ ગાજર છે એ ગરમ થાય તો નાખી દે જો ઘી લઈને ફૂલ ગરમ કરી દે તો આ ગાજર નાખીને એ ઉપર આવી જાય બધા એટલું ગરમ કરે ને પછી નાખી દે ગેસ જરીક ધીરો રાખવા ટાણે તો કેળાવી બકડી ભરાઈ ભરી થાય ને તો ઓલો થઈ જાય પછી ગરે જાય ને ત્યાં શિકાર બકડી ભર્યું હતું ને
એટલા ગાજર થયા એની કારણે ફેંકાય હજુ ઓછા થતા જાય થોડાક ઓછા થાય જો આમાં ઘી થોડું થોડું નીકળું પડતું જાય એટલે થોડીક વાર કલર થોડોક બદલાવે ને ફેંકાઈ જાય ને ત્યાં સુગંધ ઓછો લાગે એટલે ઘી ચોખ્ખું ને એવા ફેંકાઈ ગયા ગાજર ઘી આખું મૂકી દીધું ફેંકાઈ જાય એટલે ઘી ઓલા થઈ જાય નીકળી થતું ચાલે અમે જરીક વધારે નાખ્યું આથી ઓછેર હોય તો હાલે અને કલર થોડોક બદલે જાય કેમેરામાં દેખાય કે નહીં સુગંધ આવે એટલે ફેંકાય ને હે ને આમાં ખાંડ ને આમ દૂધ નાખીએ માવો નખાય ખાંડ નાખે ને પછી દૂધ નાખી એવા હે કાંઈ ને તે આમાં ખાંડ નાખે ને ખાંડ નાખે ને ગેસ ધીરો રાખે ત્યાં સોટે એમ ખાંડ ને આપણે હિસાબેથી નાખવાનું અમારે મીઠું ખાઈ અમુક મોરેરા હોય ખાય અમારે ગયો જોઈએ તેવા માટે જરીક વધારે નાખી દીધી ખાંડ ઉભરે ગઈ ને તે દૂધ નાખે ને અમે ઘી જાજુ નાખ્યું ને દૂધ માથી નાખ્યું થોડુંક નગર દૂધ વધારે નાખી થાય આ મલાઈવાનું દૂધ છે જાડું થોડુંક કંઈક દૂધ નાખે નગર જરીક વધારે નાખે ચાલે ઘી જાજુ ને થોડુંક નાખી દે દૂધ નાખ્યા પછી ઘડીક વાર પકાવવું જોઈએ નાખે ને બહુ ભાવે ને તમે જરીક વધારે નાખે કાજુ બદામ ને રાખે એના ઘડીક વાર સડવા દે ને દ્રાક્ષ ને એ ઘીમાં ઓલી થાય ને એટલે અસર થઈ જાય પૂછી પડશે ને થોડી ખસી જાય ને આ દ્રાક્ષ ઘીમાં ફેંકાઈ જાય ઘી પેલા ન ફેંકવા ફેંકે ને તમે નાખશે ચા હે ને હલવો બનાવ્યો થોડોક વાટકામ નાખ્યું વધુ હતું ને થાળી ભરાતા હતી પૂરી 1 કલાક થઈ હલવો બનાવવામાં આ પાણી બાળવું જોઈએ ને એમ 1 કલાક થઈ તાર બનાવ્યો